અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં તહેવારના માહોલ વચ્ચે ફરી એકવાર બેદરકાર અને નશામાં ચકચૂર કાર ચાલકના હાથે અકસ્માત સર્જાયો। ભવન્સ સ્કૂલ પાસે બનેલી આ ઘટનાનો લાઈવ વિડીયો સામે આવતા ચકચાર મચી છે। લેન્ડ રોવર ફ્રીલેન્ડર કાર ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવી ભવન સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો। આ દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં એક બાઇકને ટક્કર મારી। આ અથડામણમાં બાઇક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ કાર ચાલક અને બાઇક સવાર વચ્ચે બોલાચાલી થઈ। આ દરમિયાન ફરજ પર હાજર ટ્રાફિક શાખા પૂર્વ ઝોનના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસિંગભાઈ દલિયાભાઈએ કાર સાઇડમાં લેવાનું કહ્યું ત્યારે નશામાં ધૂત ચાલકે પોલીસ સાથે અસભ્ય વર્તન કર્યું। તેણે હેડ કોન્સ્ટેબલને ગાળાગાળી કરી અને હાથાપાઈ કરી જ્યારે પરિસ્થિતિ વધુ તંગ બની। આ દરમિયાન ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ આરોપીઓએ ઝઘડો કર્યો। ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્ટેશનની PSCR વાન સ્થળ પર દોડી ગઈ। ઘટના સ્થળ માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાથી આરોપીને ત્યાં લઈ જવામાં આવ્યો। આરોપીની ઓળખ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંઘા તરીકે થઈ છે, જે માંજલપુરની સત્વ અરોમા ફ્લેટમાં રહે છે અને મૂળ કરજણનો રહેવાસી છે। પોલીસ તપાસમાં આરોપીના મોઢામાંથી દારૂની વાસ આવતી હોવાનું અને તેની આંખો લાલચોળ હોવાનું જાણવા મળ્યું। પ્રાથમિક તપાસ બાદ પોલીસે નશામાં વાહન અંકારી અકસ્માત સર્જવા અને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ ગુનો નોંધ્યો છે। આરોપીની વૈભવી લેન્ડ રોવર કાર કબજે કરવામાં આવી છે।